ગુજરાતની એક બેઠકની પેટા ચૂંટણી હતી અને ટોક ઓફ ધ ટાઉન બનેલી અને ચર્ચાની અંદર રહેલી વાવ વિધાનસભાનું પરિણામ આવી ચૂક્યું અને આ પરિણામ આવતાની સાથે જે ચર્ચાઓ થઈ રહી હતી, રાજકીય વિશ્લેષકો અને વરિષ્ઠ પત્રકારો પણ કહી રહ્યા હતા અને બનાસકાંઠાના ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ કહી રહ્યા હતા કે આ બેઠક ઉપર લીડ જે છે તે 5,000, 10,000, 15,000, કોઈ કહી રહ્યું હતું 20,000, પરંતુ પહેલાથી જ એ નક્કી હતું કે આ બેઠક ઉપર લીડની સરસાઈ એ ખૂબ પાતળી રહેશે અને એ જ પ્રકારે સ્વરૂપજી ઠાકોર અહીંથી જીતી ચૂક્યા છે અને લીડની સરસાઈ એ ખૂબ નજીકની રહી છે। 2500ની આસપાસની લીડની સરસાઈ સાથે સ્વરૂપજી ઠાકોર આ બેઠક ઉપર જીત્યા અને આ બેઠક જીતતાની સાથે જ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ જે છે તે અને વાવ સાથે બનાસકાંઠાની આસપાસના જે ધારાસભ્યો હતા ભારતીય જનતા પાર્ટીના, આ તમામ લોકો મતગણતરી સેન્ટર ઉપર પહોંચ્યા હતા, નાચી રહ્યા હતા અને ઉજવણી પણ કરી રહ્યા હતા અને એટલા માટે ઉજવણી કરી રહ્યા હતા, એટલા માટે નાચી રહ્યા હતા કે છેલ્લા કેટલાક વર્ષોથી આ બેઠક ઉપર કોંગ્રેસના જ્ઞાનીબેન ઠાકોરનો દબદબો હતો અને એ દબદબાની અંદર અહીંયા ગાબડું પાડ્યું। હવે જ્યારે સ્વરૂપજી ઠાકોરની જીત થઈ ચૂકી છે ત્યારે એ જીત પાછળના કોઈ એવા કારણો પણ છે કે જે કારણો થકી સ્વરૂપજી ઠાકોરની અહીંયા જીત થઈ। સતત 14થી 15 રાઉન્ડ સુધી સ્વરૂપજી ઠાકોર એ માઇનસમાં ચાલી રહ્યા હતા, ગુલાબસિંહ રાજપૂત એ સતત પ્લસની અંદર જઈ રહ્યા હતા અને એક સમય એવો આવ્યો કે ગુલાબસિંહ રાજપૂતની લીડ જે છે તે 16,000ની આસપાસ પહોંચી ચૂકી હતી। હવે 16,000ની લીડ અને બાકી રહેલા 8 રાઉન્ડ, જો 8 રાઉન્ડની અંદર 16,000ની લીડ કાપવી હોય તો દરેક રાઉન્ડની અંદર 2,000 કરતાં પણ વધારે લીડ સાથે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે આગળ વધવું જોઈએ, તો જ આ લીડ ઉપર ભાજપના ઉમેદવાર જીતે। અને હકીકતની અંદર સ્વરૂપજી ઠાકોરે બાકી રહેલા પાછળના જે 8 રાઉન્ડ હતા તે 8 રાઉન્ડના અંતે વાત કરવામાં આવે તો સ્વરૂપજી ઠાકોરે દરેક રાઉન્ડની અંદરથી 2100થી લઈને 3,000 સુધીની લીડ જાળવી રાખી અને સતત જે લીડ આવી રહી હતી તે લીડ હતી ભાભર વિસ્તારની। ભાભર વિસ્તારની અંદર સતત આ લીડ વધી રહી હતી અને આ લીડ સતત જે વધતી ગઈ એ લીડ વધતાની સાથે જ્ઞાનીબેન ઠાકોરના ગઢની અંદર ગાબડું પાડ્યું। ભાભરની અંદર સૌથી વધુ ઠાકોર સમાજના મતદારો છે અને એ જ મતદારોનો ઝુકાવ જે છે તે સ્વરૂપજી ઠાકોર તરફ જોવા મળ્યો। વાત હવે મતદાનની પહેલા કરવી છે। 13 તારીખે મતદાન હતું। મતદાન દરમિયાન ગુલાબસિંહ રાજપૂત અને સ્વરૂપજી ઠાકોર આમને સામને મળ્યા, બંને એકબીજાને હાથ પણ ના મિલાવ્યો અને રામ રામ કર્યા। આ વાત અને આ ચર્ચા જે છે અને તેનો વિડીયો એ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો। સોશિયલ મીડિયાની અંદર વાયરલ થતાની સાથે જ ગુજરાતની ક્ષત્રિય ઠાકોર સેનાના ગ્રુપમાં વાયરલ થયો અને જે ભાભરની અંદર બપોરના 2 વાગ્યાના અરસા સુધી મતદાન ખૂબ જ ઓછા પ્રમાણની અંદર હતું તે 2 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી એ મતદાનનો આંકડો થોડો વધ્યો અને એ જે મતો પડ્યા છે એ સ્વરૂપજીનું જીતનું કારણ મનાઈ રહ્યું છે। બીજી તરફ મહત્વનું કારણ સ્વરૂપજી ઠાકોરની જીત પાછળનું એ પણ માનવામાં આવી રહ્યું છે કે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીનો ચૂંટણી પ્રચાર। શંકર ચૌધરીએ છેલ્લી ઘડી હતી, કતલની રાત હતી અને એ દરમિયાન એક જ સાથે 3 સમાજના લોકોની એક સભા અલગ અલગ બોલાવી હતી અને એ 3 સભા સ્વરૂપજી ઠાકોરની જીતનું પણ કારણ માનવામાં આવે છે। છેલ્લી ઘડી સુધી સ્વરૂપજી ઠાકોર એ મતદાન ગણતરી સેન્ટર ખાતે નહોતા પહોંચ્યા। આમ તો વહેલી સવારથી સૌથી પહેલાં જો વાત કરવામાં આવે તો ગુલાબસિંહ રાજપૂત આવ્યા હતા, ત્યારબાદ કેટલાક અપક્ષ ઉમેદવારો આવ્યા, ત્યારબાદ માવજી ચૌધરી આવ્યા અને છેલ્લી ઘડીએ જ્યારે છેલ્લું ઈવીએમની ગણતરી ચાલી રહી હતી, ગુલાબસિંહ રાજપૂત માત્ર ને માત્ર 500 મતોની લીડથી આગળ હતા અને છેલ્લું ઈવીએમ ખુલ્યું અને ખુલતાની સાથે છેલ્લા ઈવીએમની અંદર એક જ સાથે સ્વરૂપજી ઠાકોરને 3,000ની લીડ મળી અને એ 3,000ની લીડ થકી સ્વરૂપજી ઠાકોરે 2500 મતની લીડ સાથે આ બેઠક ઉપરથી જીત્યા અને ધારાસભ્ય બન્યા। આ બેઠક ચર્ચાનું કારણ એટલા માટે રહ્યું હતું કે આ બેઠક ઉપર માવજી ચૌધરી ઉમેદવારી પત્રક ભર્યું હતું અને ક્યાંક શરૂઆતથી અંત સુધી એટલે કે આજે જ્યારે મત ગણતરી ચાલી રહી હતી ત્યાં સુધી એક દાવો માનવામાં આવી રહ્યો હતો કે માવજી ચૌધરી આ બેઠક ઉપર ભાજપને નુકસાન કરશે, પરંતુ અંતિમ ઘડીએ સમજાણું કે માવજી ચૌધરીએ ભાજપને થોડું ઘણું નુકસાન કર્યું પણ મહદઅંશે માવજી ચૌધરીએ કોંગ્રેસને નુકસાન કર્યું। હું જ્યારે છેલ્લા આ 8 રાઉન્ડની વાત કરી રહ્યો છું, 8 રાઉન્ડની અંદર સતત સ્વરૂપજી ઠાકોર લીડ કાપી રહ્યા હતા, ત્યારે માવજી ચૌધરી પણ સતત એ 8 રાઉન્ડના વાત કરવામાં આવે તો 600થી 1000 મતો
ત્યાંથી પણ લઈ જઈ રહ્યા હતા. એટલે ક્યાંક એની અંદર પણ માવજી ચૌધરીએ ગાબડું પાડ્યું કે જેના કારણે ગુલાબસિંહ રાજપૂતની હાર થઈ. જો આ બેઠક ઉપર માવજી ચૌધરી ન હોત અને આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાણી હોત તો છેલ્લી ઘડીએ એ જીતની જો વાત કરવામાં આવે તો એ પ્લસ ઓર માઇનસ લગભગ એ 500થી 700ની વચ્ચે જોવા મળે. પરંતુ આ તમામની વચ્ચે સ્વરૂપજી ઠાકોરની જીત થઈ. એટલે સ્વરૂપજી ઠાકોરના જીતના ગણિતની જ્યારે વાત કરવામાં આવી રહી છે ત્યારે જીતના ગણિતની અંદર કતલની રાત દરમિયાનના મુખ્ય બે ગણિત, એક કે જ્યારે એ કતલની રાત હતી, પ્રચારનો અંતિમ દિવસ હતો અને ત્યારે એક જ સાથે શંકર ચૌધરીની 3 બેક ટુ બેક સભાઓ થઈ અને મતદાનના દિવસે ગુલાબસિંહ રાજપૂતનું અને સ્વરૂપજી ઠાકોરનું આમને સામને આવ્યું. આપને શું લાગી રહ્યું છે? સ્વરૂપજી ઠાકોરની જીત પાછળના આ બે કારણ છે કે પછી સ્વરૂપજી ઠાકોરની જીત પાછળના કોઈ અન્ય કારણો હોઈ શકે? આમ તો સ્વરૂપજીને જીતાડવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભારતીય જનતા પાર્ટીનું મંત્રીમંડળ ઉપસ્થિત હતું, પરંતુ તેમ છતાંય ગુલાબસિંહ રાજપૂત અને કોંગ્રેસ એ અડીખમ હતા અને છેલ્લી ઘડી સુધી એક્ઝિટ પોલ આવ્યો ત્યાં સુધી કોંગ્રેસ એવું કહી રહી હતી કે અમારી જીત નક્કી છે. પરંતુ તેમ છતાંય સ્વરૂપજી ઠાકોરે પહેલેથી કહેતા આવતા હતા કે લીડ આ બેઠક ઉપરથી 5,000ની આસપાસ મળશે અને મારી જીત થશે. અને હકીકત એ થયું, લીડ ના મળી પરંતુ જીત નિશ્ચિત બની. જીતનું કારણ તમે શું માની રહ્યા છો સ્વરૂપજી ઠાકોરનું એ મારા કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. અને અમારી ચેનલ ન્યૂઝરૂમને આવો ને આવો જ પ્રેમ, સાથ અને સહકાર પણ આપતા રહેજો. અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવીને આવી જ પોલિટિકલ અપડેટ્સ આપના સુધી પહોંચતી રહે. નમસ્કાર.